64 વર્ષે ગુજરાત કેટલું બદલાયું છે? તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે આ 64 વર્ષમાં ગુજરાતે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે। 64 વર્ષમાં ગુજરાત કેટલું બદલાયું છે? તો આપણે કહી શકીએ કે આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વભરમાં ગુજરાતે પોતાનો ડંકો વગાડ્યો છે। એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, સરદાર સરોવર યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ ગુજરાત, સેમિકન્ડક્ટર પ્લાન્ટ થકી વિશ્વ ફલક પર આજે ગુજરાત છવાયેલું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। પરંતુ 64 વર્ષમાં આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અંતરિયાળ ગામો પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે। આ 64 વર્ષમાં આજે પણ બિસ્માર રસ્તા અને પુલ પરના ખાડા વિકાસ પથ પર દોડતા ગુજરાતમાં અવરોધ ઊભું કરવાનું કામ કરી રહ્યા છે। ગુજરાતની સ્થાપના 64 વર્ષ કરતાં વધુ સમય પહેલા થઈ હતી। રાજનીતિક ઉથલપાથલથી લઈને કુદરતી આપદાઓનું આ ગુજરાત, વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય કે વાઇબ્રન્ટ ગુજરાત થકી વિશ્વભરમાં ડંકો વગાડવા પથ પર દોડ્યું છે। પરંતુ આ દોડમાં ઘણું પાછળ પણ છૂટ્યું છે। 64 વર્ષમાં હજી સમતોલિત વિકાસ નથી જોવા મળ્યો। એક તરફ જે અમદાવાદમાં મેટ્રો દોડે છે, બ્રિજ સિટીની ઓળખ લઈને બેસ્યું છે, ત્યાં આજે પણ એક કોઝવે માટે કનડગત કરવી પડે છે, ઓળંગવી પડે છે। આ પણ હકીકત છે। તેની માત્ર 3 જિલ્લાઓની સમસ્યા અહીં ઉદાહરણ તરીકે બતાવી છે કે ગુજરાતની સ્થાપનાના 64 વર્ષમાં આજે પણ સરકારો પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપી શકી નથી। જિલ્લાઓની જુદી જુદી સમસ્યા બતાવી છે। ગુજરાતનો એક જિલ્લો છોટા 64 વર્ષ બાદ પણ આજે વિકાસથી વંચિત છે। ડુંગરાળ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં સૌથી વધારે આદિવાસી વસ્તી છે। અનેક એવા ગામડાઓ છે જ્યાં ડગલે ને પગલે મુશ્કેલીઓ જોવા મળે છે। પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે પણ આ ગામોમાં રહેતા બાળકોને ન જાણે રોજ કેટલો સંઘર્ષ કરવો પડે છે, તે આ દ્રશ્યો સાબિત કરે છે। પાવીજેતપુર તાલુકાના વીરપુરમાં ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે। ભારજ નદીના કાંઠે આવેલી શાળા સુધી પહોંચવા બાળકો અને શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વીરપુર ગામમાં 4 ફળિયા નદીના સામેના કાંઠે છે અને આ ફળિયામાં રહેતા બાળકોને શાળાએ જવું હોય તો 2 કિલોમીટર સુધી કોતરના રસ્તામાંથી પસાર થવું પડે છે। આ બાળકો ભારજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થઈને જાય છે। જીવનું જોખમ છે, પરંતુ કોઈ વિકલ્પ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને આ જોખમ ખેડવું પડે છે। શાળાએ જતા અને પરત ફરતા 2 વખત વિદ્યાર્થીઓ નદીના પાણીમાંથી પસાર થાય છે। જ્યારથી જોઉં છું ત્યારથી અહીંયા એવું છે કે અહીંયા મુવાડા જે છે ગામ, અને મુવાડા ગામથી અહીંયા લગભગ 2.5 કિલોમીટરનો રસ્તો જે છે ત્યાં બધાએ પગપાળાને ચાલીને જ આવવું પડે છે અને રસ્તાનું કોઈ જ શક્યતાઓ અહીંયા ઊભી થયેલી નથી। કોતર છે, નદી છે, અને ચોમાસાની અત્યારનું જે હાલની પોઝિશન છે એવું છે કે 2 એવા જે ફળિયા છે જેમાંથી બધા બાળકો આવે છે અને અમારે ઉતારીને લાવવા પડે છે। ઘણી અતિ ભારે વરસાદની અંદર એવું થાય છે કે જે બાળકો છે એ બાળકોને અમારે આવતા નથી અને ગેરહાજરીનો પણ પ્રશ્ન ઊભો થાય છે। તેને હોસ્પિટલ લઈ જવા પડે તો ગ્રામજનોના માથે આફત આવી એવું સમજો। આ ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ ત્યારે જ આવે જ્યારે નદી પર કોઝવે બનાવવામાં આવે। બાળકો એ ફળિયામાંથી, બંને ફળિયામાંથી બાળકો 60 થી 70 બાળકો આવે છે ભારત નદી ઓળંગીને પ્રાથમિક શાળા પર આવવા માટે। ચોમાસાની અંદર જ્યારે પાણીનું પૂર આવે ત્યારે એવી ગંભીર પરિસ્થિતિ થાય છે સાહેબ કે જ્યારે આવવું હોય ત્યારે નદી આવી જાય તો તે દિવસે બાળકો ન ઉતરી શકાય, એટલે પછી સ્કૂલ પર પણ ન જાય અને એમના વાલીઓ રાહ જોઈ અને પાછા જતા રહે। આ પરિસ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં જ નથી જોવા મળતી। બનાસકાંઠાના દાંતામાં આવેલા તારણગડા ગામમાં પણ બાળકોને આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે। ચોમાસાની સિઝનમાં આ ગામમાં બાળકો માટે શાળાએ જવું મહા મુસીબત બની જાય છે।
વર્ષોથી નદી પર પુલ બનાવવાની માંગણી કરીને ગ્રામજનો થાકી ગયા છે, પરંતુ તંત્રના બહેરા કાનને ક્યાં સંભળાય છે? પાણીના ધસમસતા પ્રવાહમાં બાળકોને શાળાએ જવું પડે છે. આ અગાઉ નદીમાં પાણી વધારે આવતા 2 બાળકોના ડૂબી જવાથી મોત પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં તંત્રએ ઘટના પરથી બોધપાઠ નથી લીધો. સૂફિયાણી વાતો કરતું શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ હવે તો સુધરવાનું રાખો. આ રસ્તા મારી નાખશે નહીં, પરંતુ આ રસ્તાએ મારી નાખ્યા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ સીસીટીવી ફૂટેજ. 9 ઓગસ્ટે ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરી 2 વ્હીલર લઈને નીકળે છે, પરંતુ આ ખાડાવાળા રસ્તામાં યુવતી બેલેન્સ ગુમાવે છે અને તે ટ્રક નીચે આવી જાય છે. યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ હાઈવે પર 16 વર્ષથી સમારકામ કરવામાં નથી આવ્યું. નેશનલ હાઈવે ઓથોરિટી ખાડા પૂરવા માટેની પણ તસદી લેતું નથી. આવા તો અનેક જિલ્લાઓ અને ગામડાઓ અને શહેરો છે જ્યાં પારાવાર સમસ્યાઓ છે, જ્યાં વર્ષો સુધી પ્રાથમિક સુવિધાઓથી અહીં તેમને વંચિત રહેવું પડે, ત્યારે કોઈ એક સરકારને, કોઈ એક સમયગાળામાં જ રહેલી સરકારને દોષિત ઠેરવી નથી શકાતી. ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ થયા છે, ત્યારે આ 64 વર્ષમાં રહેલી તમામ સરકારની વાત કરવી પડે અને 64 વર્ષમાં થયેલા કામનો હિસાબ મેળવવો જરૂરી બની જાય છે. 1 મે 1960ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ. મુંબઈમાંથી ગુર્જર પ્રદેશ છૂટો થયો અને નવા ગુજરાત રાજ્યનો ઉદય થયો. ત્યારે કોંગ્રેસમાંથી જીવરાજ મહેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. વર્ષ 1960 થી વર્ષ 1971 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. તે બાદ 12 મે 1971 થી 17 માર્ચ 1972 દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. તે બાદ 17 જુલાઈ 1972 થી 9 ફેબ્રુઆરી 1974 સુધી ફરી અહીં કોંગ્રેસની સરકાર રહી. ત્યારબાદ 9 ફેબ્રુઆરી 1974 થી 18 જૂન 1975 સુધી ફરી રાષ્ટ્રપતિ શાસન રહ્યું. વર્ષ 1960 થી 1975 સુધીના 15 વર્ષના સમયગાળામાં 2 વખત 1 વર્ષના સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન રહ્યું. 13 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું અને તે બાદ વર્ષ 1975માં ગઠબંધનની સરકાર ગુજરાતમાં આવી. આ ગઠબંધનની સરકાર 1975 થી 12 માર્ચ 1976 સુધી 1 વર્ષ કરતાં પણ ઓછા સમયગાળા સુધી રહી. તે બાદ ફરી એકવાર 10 મહિના સુધી રાષ્ટ્રપતિનું શાસન લાગુ થયું. વર્ષ 1977માં કોંગ્રેસની ફરી એકવાર સરકાર બની અને માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમની સરકાર માંડ 108 દિવસ સુધી રહી હતી. એપ્રિલ 1977 થી 1980 સુધી 3 વર્ષ કરતાં વધુ સમય બાબુભાઈ પટેલ જનતા પક્ષમાંથી મુખ્યમંત્રી બન્યા. તે બાદ વર્ષ 1980માં ફરી એકવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. 7 જૂન 1980 માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી બને છે. માધવસિંહ સોલંકી બાદ અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી બને છે અને ફરી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. વર્ષ 1980 થી 1990ના સમયગાળામાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ગુજરાત પર શાસન કરે છે. ત્યારબાદ 1990માં જનતા દળ અને ભાજપની ગઠબંધનની સરકારમાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બને છે. જનતા દળનું ભાજપ સાથે ગઠબંધન તૂટી જાય છે અને જનતા દળ કોંગ્રેસના ગઠબંધનની સરકાર તે જ વર્ષે બને છે અને મુખ્યમંત્રી તરીકે વર્ષ 1994 સુધી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી રહે છે. તે બાદ 1 વર્ષ માટે ફરી કોંગ્રેસ જીતે છે અને છબીલદાસ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બને છે. બસ વર્ષ 1995 થી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી વિમુખ રહે છે. વર્ષ 1995 થી 2024 સુધીના સમયગાળામાં વર્ષ 1996 થી 1998 દરમિયાન
રાષ્ટ્રીય જનતા પાર્ટીનું શાસન રહે છે અને વર્ષ 1995થી અત્યાર સુધી 24 વર્ષ ભાજપનું શાસન રહે છે. ગુજરાતની સ્થાપનાને 64 વર્ષથી વધુ સમય થઈ ગયો. વર્ષ 1960 થી 1995 સુધી 35 વર્ષના સમયગાળામાં સૌથી વધારે કોંગ્રેસની સરકાર રહી. વચ્ચે માત્ર 1 કે 2 વર્ષ માટે જ કોંગ્રેસ સરકારમાં નથી રહી, તો 1 કે 2 વખત ગઠબંધનમાં કોંગ્રેસની સરકાર રહી. 1960 થી 1995 સુધી કોંગ્રેસે 8 મુખ્યમંત્રીઓ ગુજરાતને આપ્યા, પરંતુ 1995 થી 2024 સુધીના 29 વર્ષના સમયગાળામાં કોંગ્રેસ સત્તા વિહોણી રહી છે. તે બાદ સૌથી વધારે ભાજપમાંથી 6 મુખ્યમંત્રીઓએ ગુજરાત પર શાસન કર્યું છે. ગુજરાતની સ્થાપના બાદના 64 વર્ષમાં કોંગ્રેસ 35 વર્ષ સુધી સરકારમાં રહી. તો તે બાદ વર્ષ 1995થી સૌથી વધારે ભાજપની સરકાર સળંગ 29 વર્ષથી ગુજરાતમાં છે. પરંતુ આટલા વર્ષો વીત્યા બાદ આજે પણ છેવાડાના ગામડાઓ પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે. અનેક જિલ્લાઓ ગુજરાતના એવા છે જેની અદેખાઈ થાય છે. મોટા શહેરોથી લઈ ગામડાઓ સુધી સારા રસ્તા નસીબ નથી થતા. અનેક ગામડાઓ છે જે ચોમાસામાં વિખૂટા થઈ જાય છે, કારણ કે તેને જોડતા મજબૂત રસ્તા નથી હોતા. કામચલાઉ ધોરણે બનાવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ સમસ્યા છે અને શહેરી વિસ્તારોને નિરાંત છે તેવું પણ નથી. મેટ્રો સિટી કહેવાતા અમદાવાદની 2 ઇંચ વરસાદ સહન કરવાની તાકાત નથી. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ થાય છે. સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વરસાદની સિઝનમાં તંત્રના પાપે શહેરીજનો ત્રાહિમામ પોકારે છે. વરસાદ ન હોય તો રસ્તા પરના ખાડા શહેરીજનોને કનડગત કરે છે અને રસ્તા પર ખાડા નહીં પરંતુ ખાડાઓ વચ્ચે શહેર જોવા મળે છે. આ જ ખાડાઓના કારણે છાશવારે અકસ્માતો પણ થાય છે. બ્રિટિશ કાળમાં અને રાજાઓના સમયમાં બનેલા પુલ અને રસ્તાઓને 100 વર્ષ સુધી નુકસાન નથી પહોંચતું, પરંતુ અત્યારે 2 વર્ષ પણ ન થયા હોય અને બ્રિજમાં ગાબડા પડી જાય છે. પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં જ પોલ કરવામાં આવી. બ્રિજ પર એટલી વાર ગાબડા પડ્યા કે આખો બ્રિજ બંધ કરવો પડ્યો અને તેને તોડવાના આદેશ પણ આપવા પડ્યા. જનતાના જ ટેક્સના રૂપિયાને ચાઉ કરી જતા ભ્રષ્ટ નેતાઓ જનતાના જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરોની પણ ખસ્તા હાલત જ જોવા મળે છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ હોય કે પછી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો, ખરાબ રસ્તા, જર્જરિત પુલોની સમસ્યા એક સરખી જ જોવા મળે છે. વિકાસ સમતોલિત હોવો અતિ આવશ્યક છે. ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર હોય કે પછી બનાસકાંઠાના કેટલાક ભાગો હોય, તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો હોય, આજે પણ આ જિલ્લાઓમાં અનેક ગામડાઓ એવા છે જેમને શાળા, રસ્તા અને નદી પરના કોઝવે માટે રઝળપાટ કરવી પડે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.